આજે તમે ભાન તો નથી ભૂલ્યા ને કે મહારાજ કારણ કે ઉમરકોટના રાજા સોંઢાની દીકરી નેતલ દે તો 18 અંગેના વાકા છે અને મારા કુંવર તો 16 કળાએ છે. આ વાત કઈ રીતે બને? હે મહારાજ, અમે પણ એવું સાંભળ્યું છે મહારાજ કે આપના કુંવર રામદેવ કડીકાળની અંદર પરચા પૂરે છે મહારાજ. અને આજ મહારાજાના કહેવા અનુસાર એકવાર તમારા કુંવરને પૂછી તો જુઓ મહારાજ, તો રામદેવ આ શ્રીફળ સ્વીકારવાની ના પાડશે ને મહારાજ તો હું પાછો રાત્ર હોય જઈશ મહારાજ. અને ગુદેવ થોડી વાર બિરાજમાન થાઓ. હરિવીરા પ્રધાન રાજમાંથી બંને કુંવરને બોલાવો. ભલે મહારાજ. એ જીયાત પરદાન બોલાવે બંને કુંવરિયા જોરે. પ્રધાન રાજની અંદર બંને ભાઈના શું કામ પડ્યા છે? પિતાશ્રીને કામ પડ્યા. આજ રામ દેવ આવીને પિતાજીના શરણે નમે. લાગે લળી લળી ભાઈ રામદેવ આવીને પિતાજીના શરણે નમે. જોગ જોગ જીરો મારા બાળ આજ તો હારે આવીને પિતાના શરણે નમે. અરે કહો પિતાશ્રી, રાજની અંદર બંને ભાઈના શું કામ પડ્યા છે? હા બેટા રામદેવ, હા બેટા વિરમદેવ. અરે બેટા વિરમદેવ, આજે ઉમરકોટ થી ભૂદેવ આવ્યા છે. ઉમરકોટના સોંઢા રાજાના દીકરી નેતલદેનું શ્રીફળ લઈને આવ્યા છે. તમારું કહેવાનું શું થાય છે બેટા? હા પિતાશ્રી, શું તમે જાણતા નથી કે ઉમરકોટના સોઢા રાજાની દીકરી ના 18 અંગ વાકા છે, માટે એ શ્રીફળનો સ્વીકાર હું નહીં કરું. અરે ભૂદેવ, હા મહારાજ. આજ મારો કુંવર વિરમદેવ તો ના કહે છે. હે મહારાજ, તો આપના કુંવર રામદેવને તો પૂછી જુઓ મહારાજ. અરે મારા બાળ રામદેવ, આજે ઉમરકોટ થી ભૂદેવ આવ્યા છે, એમની સાથે તમે વાત કરો. હા પિતાશ્રી. અરે ભૂદેવ, કહો વીરા. તમે જે સતમણના શ્રીફળ લઈને આવ્યા છો હા વીરા રામદેવ. એ મારા પૂર્વ જન્મની વાત છે. આજ નેતલદેને મેં પૂર્વ જન્મમાં વચન આપ્યા હતા કે રામદેવ અવતાર ધારણ હું કરીશ. આપ સોઢા રાજાને જે અવતાર ધારણ કરજો, તમારા 18 અંગ હું વાકા રાખીશ, જેથી કરી કોઈ રજપૂતનો દીકરો આવી તમારું શ્રીફળ નહીં સ્વીકારે. ત્યારે રામદેવ અવતારમાં મારી 20 વર્ષની ઉંમર થશે, ત્યારે હું તમારું શ્રીફળ સ્વીકારીશ. ત્યારે હસ્તો મેળાપ થશે, ત્યારે તમારી જેવી કાયા હતી એવી કાયા હું પાછી કરીશ. માટે આ શ્રીફળ સ્વીકારવા માટે હું તૈયાર છું. હે મહારાજ, રામદેવ આ શ્રીફળનો સ્વીકાર કરવા માટે તૈયાર છે. તો મહારાજ તમારી આજ્ઞા હોય રામદેવને લીલો આ શ્રીફળજી લાવું મહારાજ. ભલે ભૂદેવ. હે આંગણી લુણા નરિહર રામદેવ તમે રે જીલો.
પછી લાવાઈ ગયા હવે કઈ કામ હોય તો કહો મહારાજ તો ભૂદેવને જવાની આજ્ઞા આપો મહારાજ અરે વીરા પ્રધાન ભૂદેવને કહો કંકોત્રી લખતા જાય અને ગણેશ સ્થાપના કરી પછી ખુશીથી જઈ શકે છે. બોલે મહારાજ. અરે ગોરદેવ, કહો પ્રધાનજી. કંકોત્રી લખતા જાઓ અને ગણેશ સ્થાપના પણ કરતા જાઓ. ભલે પ્રધાનજી. એકે સરા છાતી લખાવી કંકોત્રી મહારાજાને કહો કે તમામ વિધિ થઈ ગઈ છે હવે કઈ કામ હોય તો કહે ને ભૂદેવને જવાની આજ્ઞા આપે મહારાજ. ભલે ગોરદેવ. ભલે મહારાજ, તમામ વિધિ પતી ગઈ છે. હવે ગોરદેવ જવાની રજા માંગે છે. હા વીરા પ્રધાન ભૂદેવને કહો. અરે ભૂદેવ, કહો મહારાજ. તમારા મહારાજ ને દઈને કહેજો કે પોકરણગઢ બહુ મોટું છે, ઉતારવાની તૈયારી રાખે. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે પિતાશ્રી, કહે બેટા રામ. દેવી દેવતાને કંકોત્રી લખાઈ ગઈ પિતાશ્રી. હા બેટા. એમ આપણા સગા વાલાને પણ કંકોત્રી લખાઈ ગઈ. હા મારા બાળ. હે પિતાશ્રી, બધાને કંકોત્રી લખી, પણ બેન બા સગુણાને કંકોત્રી શા માટે ન લખી પિતાશ્રી? હા બેટા, કારણ કે બેનનું સાસરિયું તો બહુ દૂર છે મારા બાળ, અને ટૂંકી વર્ધુના લગ્ન છે એટલા માટે બેટા. અરે પિતાશ્રી, જો આપ કહો ને તો બેન બા સગુણાને હું પેંગલગઢ જઈ અને કંકોત્રી હું મારી હાથે દઈ આવું પિતાશ્રી. અરે નહીં મારા બાળ, હજી તું જાણતો નથી બેટા કે કેટલા માટે કંકોત્રી નથી લખી બેટા. કારણ હા પિતાશ્રી. કે બેન સગુણાના જ્યારે લગ્ન થયા હતા ને મારા બાળ, ત્યાંનો રાજા પઢિયાર ન બોલવાના કડવા વેણ બોલીને ગયો છે. કારણ કે જ્યાં સુધી કે તમારા ઘરે સંતાનનો જન્મ ન થાય ને ત્યાં સુધી મારા પિંગલગઢમાં પગ ના મૂકતા બેટા. એટલા માટે મેં કંકોત્રી નથી મોકલાવી બેટા. અરે પિતાશ્રી,
આજ બેનબા સગુણાને જો આપ કંકોત્રી ન મોકલો ને પિતાશ્રી, તો આ રામદેવને આ લગ્ન ક્યારેય મંજૂર ન હોય પિતાશ્રી. નહીં બેટા, છતાં પણ તારી આજ હટ હોય ને બેટા, આજ તારા હાથે જ કંકોત્રી બેનને લખી આવ. હા પિતાશ્રી, 20 વર્ષના ભાણાભાઈ ગયા છે. જાણું છું બેટા. મેં બેનબાના મુખ જોયા નથી પિતાશ્રી. હા મારા બાળ. અરે પિતાશ્રી, આપ કહો છો કે પિંગલગઢના રાજા પઢિયાર બહુ અભિમાની છે. હા બેટા. પણ હે પિતાશ્રી, આજ તમારો રામદેવ, આપ તો જાણો છો કે હું કોણ છું પિતાશ્રી. હા મારા બાળ. માટે ચિંતા છોડી દો પિતાશ્રી. બેનબા સગુણાને તેડવા માટે રત્ના કાકાને બોલાવું છું. ભલે બેટા રામ. હા પિતાશ્રી, કંકોત્રી લઈ બેનબા સગુણાને સંદેશો પહોંચાડવા માટે રત્ના કાકાને રાજમાં બોલાવું છું પિતાશ્રી. ભલે બેટા રામ. યવ રામ દે બોલાવે રત્ના આવજો રે અને આવજો રાજ ને દરબાર. આજ રામ દે બોલાવે રત્ના આવજો રે આજ. રામા દે બોલાવે રતનો આવજો રે આજ. આવ્યો કાંઈ ક્યો પ્રાણ ગાજની મજા. રામા દે બોલાવે રતનો આવ્યો રે આજ. હે રામ, આજે મારો વાક શું છે કે મારો ગુનો શું છે કે આજે તે મને યાદ કર્યો. ના રતન કાકા, હા રામ. તમારો કોઈ વાક નથી રતન કાકા, કે નથી તમારા કોઈ અપરાધ કે કોઈ ગુના રતન કાકા. પણ હે રતન કાકા, હા રામ. મારા ટૂંકી વર્ધ્યુના લગ્ન લીધા છે. હા બાપ. હે રતન કાકા, પણ બેનબા સગુણાને કંકોત્રી લખવાની છે રતન કાકા. સંદેશો લઈ તમારે પિંગલગઢ જવાનું છે. અરે રામ, કદાચ તને ખબર નહીં હોય, જ્યારે બેન સગુણાના લગ્ન થયા ને તેદીની બેન બાઈ આજે પોકરણગઢ જોયું નથી રામ, જોયું નથી. જાણું છું રતન કાકા, પણ આજ જો આપ સંદેશો લઈને નહીં જાવ ને રતન કાકા, હા રામ. તો રામદેવને આ લગ્ન મંજૂર નથી રતન કાકા. અરે રામ, હા રતન કાકા, કદાચ જો મારો રામ કેતો હોય ને તો આજે રતન કાકા આજે સંદેશો લઈને જાહે રામ. સંદેશો